જय मंगलમાં જય સોનલમાં જय દ્વારકાધીશ। અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ, એટલે અમારો વિડીયો આવે તમારી યુટ્યુબ ચેનલ પહેલાં। તો આપણે આજ વાડીએ જવાનું છે ને પાડી છોડવાની છે। આજ આપણી ઘેર બાંધી હતી કારીની એ મેં ભગુડીને ઢીંગલને છોડવાની છે નવી પાડી ને લઈ જવાની છે આપણી વાડીએ, આપણી ભેહું હારે સરવા એને કી। તો હાલો જઈએ આપણી વાડીએ। નીકળી જશે ને ઉગી જશે અહીંયા। આ નવી વસ્તુ આવી ગઈ છે, તમને ખબર છે? આપણી પાડી આપણી હારે આવી ગઈ છે આજ નવી। તો પાડી તો વાયલી રહી છે, આ નવા મહેમાન હારે આવી જશે પુષ્પાના હાટાના, એની માં ભેગી ચાલે ને આ માં દીકરી। આજ તો હું ગામની બહાર નીકળ્યો, આ તો પાડીએ મને એટલા થકવાડી જશે, નવી હતી એટલે આપણી હારે ને જો હવે તો નથી ખવડાવતી, હવે આપણે મૂકી દીધી છે એની હાથે રાત હોય ને જાય પછી દોરી ઘરે વીટવી દેશે। નકર ગામની બહાર કાઢી ત્યાં સુધી તો આવ મને આમ જોતો ગરમી ગરમી પલારી દેશો, એટલો ધડવો ઘડીક આ ગલીમાં ગળી જાય, ઘડીક આ ગલીમાં ગળી જાય, પછી તારે એની માં ભેગી કરી દેતી છે ને ગામના વીડ અવેડો હશે પણ હું અવેડો જોવા જતો ખાલી છે। ભેહુંને જવા દઈએ આપણે સીધી વાડીએ મનીષભાઈની કુંડીએ પીલે છે ને આપણે જવાનું છે આજ મનીષભાઈની વાડીએ। તો આયલા જઈએ ને પાડી લેવા છે નવી, જોવા પુષ્પાના હાટાની પાડી આવી ગઈ છે ને આપણે એને પાડીને મોરી ચડાવી દીધી છે। તો જેમ હાંકવી એમ હાલે, તોય પણ સવારમાં ઘડીક છોડી તો ગૌરાવી તો દીધો હતી મને એવું છે। અને હવે પુષ્પાના હાટામાં આવશે આપણી દરરોજ પાડી આપણી અરે તંજી ધરી અહીંયા અલે ઢીંગલ ને એનું નામ પાડી દીધું છે આપણે ઢીંગલ ને મેઘલ, બે નામ છે ને આનું નામ છે ભગુ ને એકનું નામ છે કારી ને ભગર, આપણે 4 નામ પાછા થઈ ગયા। તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ને નવી પાડી લેવાથી કેમ છે તો તમે એક કોમેન્ટ કરી દેજો ને એનું નામ તમારે જે રાખવું એ મને કહેજો, હું રાખવું તો તમે નામ દેજો હેઠ મને કોમેન્ટમાં। તો મા દીકરી કેમ એક રહી જાય ને આ બે વાહ વાર ખાચ્યો હશે ને મનીષભાઈની વાડી અહીં બતાવી છે। તો આ નારિયેળ બતાવી ના જવાનું છે આપણે મનીષભાઈની વાડીએ। તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી લો, હું મનીષભાઈની વાડીએ પૂગી દઉં, ચડી જશે મનીષભાઈની વાડીના સીંડે ઓલું ઝૂપડું આવશે એ નહીં, એની પછીનું મનીષભાઈનું છે અહીં બતાવે જ નહીં, આગળ આવે એટલે હું તમને બતાવી દઉં। ભેહું નાખવી દે, પાડી ગળી જશે વસારે બે ભેહુંની દબ્બી દે ને આગળ પાડી ભાઈ રાગે તો પડી ગઈ છે, પેલો દી છે તોય એવું છે ને આપણે ગમે એ પારોડા લાવી પેલા દી રાગે જ પડી ગયેલા હોય પણ ઘડીક તો કવરાવે જ ભાઈ નવા હોય એટલે, હવે નથી કવરાવતા। અત્યારે ભેહું પૂગી ગયું છે ખેતરમાં ને આ વાડી છે એ મનીષભાઈની છે, મનીષભાઈનું ખડ ને દવા છે બધી એવી રીતે ને આપણે ભેહું બાજરી વાળામાં પોર્યું છે ને અહીંયા છે રસકો, એટલે આડું રહેવું છે રસકો ને મકીને એવું ને મનીષભાઈની વાડી અહીંયા છે ને આપણે આગળ જઈએ ભેહું રાગે પડે પછી જુઓ આવી રીતે છે। મનીષભાઈને લાઇટ બાઇટ બધું આવી ગયેલું છે, તો નારિયેળી બારિયેળી ખડ ને બડ ને ભાઈ જાજુ છે, તો જારીવાળો મેળો એવું છે બધું, એટલે જંગલ કાંઠે વાડી છે, અહીં એક ખેતર વટો એટલે જંગલ છે અને એની પછી આવે છે દરિયો, અમારે બધું ઓરું પડે છે અહીં દુઘેરીને તમારે। તો ફાઇનલી પૂગી ગયા છે મનીષભાઈની વાડીએ, મનીષભાઈનો તબેલો કંઈક આવી રીતે છે ને ભાઈ અહીંયા કુંડીએ બેઠા છે, કુંડી ભરે છે, મોટર ચાલુ છે ને આપણે ઊભી ગયા છે કુંડીમાં છે કંઈક આવી રીતે એ નવો ફરજો હમણાં બનાવ્યો છે તો ને અહીંયા અત્યારે માલ બાંધવાનું છે હાજે જારી મારેલી છે કેળા કાંઠે હમણાં અહીં બેસી ગયા છે। શું કેવું તમારું? મોજ છે મનીષભાઈને નવું છે ને આપણી ભેહું સરવા મળ્યું છે, નવી પાડી લેવા એ પણ સરવા મળી છે। જો આજ પંખા બેહીને એ થાકી ગઈ એટલે આપણે એને છોડી, તમને ખબર છે દરરોજ હું તમને પંખો બતાવતો એ, તો આજ એને લાવ્યા એટલે તીડકો તો લાગશે જ, આજ પંખો નથી એટલે ને અહીંયા કુંડી ભરાય છે એટલે ના આપણે ધમાડશું પછી એને મોડકથી, હમણાં તો નહીં। આવી રીતે છે મનીષભાઈની ભેહું, એટલે મયન હાથ કરે જો મને મયન અહીંયા આવી તો જો મયન આવ્યો હો, મયન જીપ કાઢી દે બેટા, જીપ કાઢી દે તો જો મયનભાઈ ડિસ્કો કરે છે ને મનીષભાઈને કંઈક આવી રીતે તબેલો છે। જો ગોરલ બેઠી છે ભૂરીને ભૂરીને, જો ઘણા ભેંસ છે તો પારોડું બાંધ્યું છે ને અહીંયા અલગ ભાઈનું પાડી બતાવું તમને, જો અહીંયા એ તો આપણાથી બીવે કારા ગજબની કામ અહીંયા કપડા જીપ કાઢી દે તો મોઢું બગાડી દે, જો મયનભાઈ કંઈક એવી રીતે મોઢું બગાડે છે કામ મયનભાઈ, જો મયનભાઈ ને બાપ દીકરો તો બેસી જશે
કામ એન ભાઈ આવી રીતે ભેહું બનજ્યું છે નિર્ણય કરી દીધો ને મનીષભાઈ એમ કહે છે આ પાડી બીજી છે કાલે ભગત આવ્યો હતો ત્યાં કવે બેઠો હતી પાડી બીજી આપણે પાસે આગળ જતો એ બીતી ખબર છે ને એ તો મનીષભાઈ મને વાત કરી તે ખબર એટલે પાડી બીવે નકર પાડી કોઈ દી બીવે નહીં આવી રીતે છે ભાઈ બધું વાડી વિસ્તારમાં અહીંયા છે કવો આપણે ભેહું સારતા પાડી અહીંયા છે ત્યાં તો ભેહું મનીષભાઈની કુંડીએ પાણી પીવા આવ્યું છું તો કુંડી ભરાઈ ગઈ છે અને આ મોટી ભેંસ થાય છે પાડીને તો એને અહીંથી પૂગી ગઈ પાડી નવી નવી છે તો પૂગી ગઈ તો હું આવેલો તો ભેહુંને હાલો તમારી નાખી ભાઈ તડકો થઈ ગયો છે અને વાગી ગયા છે 10:30 પાડી જો નવી છે તોય પાણી પીવા મળી તૈયારી ચલી જાય જોવો કેમ હે જીવ કહેવાય ભાઈ ને આ જો પાણી અહીંયા પીવે છે ને ઓલી પાડી કામે સરે છે તો ઓલો ભાઈ ગાયકમાં પાણી પાઈ લઈ ઓ પાડીને કેવું લાગે ઠંડુ જોઈ હવે પાડીને જામી ગયેલું છે ઘેરે આપણે ધમારતા એટલે એવા હોય જ તી ચાલો હું ભેં પાયલું ગાયકમાં બાય બાય ને આપણી વાડી તરફ ભાગ્યા છે હવે આપણે મનીષભાઈની વાડી અહીંયા છે જો કેવી રીતે મકાન છે આમ એક નંબર છે તમે આ બધું આવો તો ખબર પડે ને અહીંયા દરિયો કાંઠો છે તો હવે આપણી વાડી બધું જઈએ આપણે અહીંયા આપણે ભેહું પાવા હાટું આવીએ 11 વાગ્યાથી ભેહું સારવા ને વાગ્યા છે અત્યારે 11 ભેહું પાઈએ ને તમારી ને ઘડીક ઊભી ગયું ને 11 વાગી ગયા છે ને હવે જઈએ આપણી વાડી તરફ તો આપણે મનીષભાઈની વાડીથી થોડાક આખા આવી આવ્યા છીએ એનું ઘર બતાવી છે ઓલી નારિયેળી છે નાઠે ને બીજા ખાતરમાં સારવાનું કીધું તે આમાં સારીએ છીએ આપણે ખાતર નાખેલું છે અને એવું છે બધું સારું કરેલું બાજરી વાળું આવું છે અને અહીંયા જો વાઢિયું ખડ છે મોટું મોટું હું તમને કહેતો એવું નાનું નાનું છે વઢાઈ ગયેલું ને આ જુઓ ને હા મેં તો જો ઊભું વાઢિયું ખડ એનું બી તો એ ખડ જ બીજી ભાઈનું છે એક ગાડીમાં મોટો ભારો લઈને જાવ એટલે તમારે માલ તો આમ ધરવું કરે એટલું ખાય એવડી એવું ખડ છે જોરદાર એમાં ભાઈ પાણી તો બહુ ભાઈ ખડ રાખવું હોય તો પાણી બહુ પાવું પડે એને ને ભેહું આપણી સરે છે નવી પાડી સરે છે તો સરતા શીખી જઈ પેલી વેલી છે તોય ને હવે જવાનું છે અહીંયા ઘડીક સારીને આપણી વાડીએ 11 તો વાગ્યા છે અને 12 વાગ્યા જવું 1 કલાક સારીને એવું છે આ બધું આવ્યા તા તો પોપિયા આવી જાય અહીંયા ઓહો હા નાનો એવો પોપિયો છે મારી જેવડો પોપિયો છે તો આપણો બળિયો છે એની જેવડો પોપિયો છે આપણો બળિયો એવડો છે એની જેવડો પોપિયો છે તો એમાં પોપિયા આવી જાય તો પોપિયા એટલે પોપિયા છે તો 1 નંબર છે પાડી આવી ગઈ છે હેઠે ટિંગલ ને ઓલા તણી આમ સરસ પાડીને બાડીને જો આપણી નવી પાડી તો આજ તમને મને તો એકલી પાડી વિડીયોમાં જ બતાવવાનું મન થાય એ પાડી પુષ્પાના હાટાની છે આપણે પુષ્પાભાઈને આપી દીધા છે ને આવી રીતે કંઈક લીલી વાડી છે અહીંયા નારિયેળી બારીને આંબા ને રાવણો એવું છે બધું ભાઈ જમરૂખડીને બધું પાણી હોય એટલે ભાઈ લીલું આવું થાય થોડુંક અહીંયા દીગા પડતર પડી હોય એમાં કરી નાખે બધે ને આમાં આવી જશે જમરૂખ તમે જોઈ શકો એમ જુઓ જમરૂખ નાના નાના છે પાડી આડા આપણે ઊભા હોઈએ છીએ અહીંયા ખડ ન ખાય એવી રીતે ને ઝાડવા ન ભાંગે બીજું છે ભેહું હવે આપણી વાડી તરફ જો આપણી વાડી આ પંખો છે એ બધું આવી ના તો આપણી ભેહું હજુ જાય છે ને હવે ના આરામ કરી લે એવું છે બધું તડકો થઈ ગયો છે ને વાગી ગયા છે 12 હું તમને કહેતો હોય એમ ફાઇનલી 12 ઓ તો પાડી કેમ આપણી હવે આવે કે નહીં આપણી વાડીએ પૂગી જશે ને પાડી આવી જશે આપણી પાસે હું પાડીને મૂકીને આવ્યો તો પાડી અહીંયા આવી મારી પાસે બસ દીકા તો એવી બસ લો સાંઈ ઊભી દો પાડી એટલી એવાય છે આપણી વાંહે એવી સાંઈ ને તેમાં તીડકો લાગી ગયેલો છે તો હાફે ને ભેહું પોર્યું છે તો કડીક ભલે સરખ્યું વૈયા દઈને કર સાંઈ આખડી પાડીને તો આપણે આ સાંઈ હું વૈયા તો પાડી મારી વાંહે વૈયા લે તેની માય આવે વાંહે આપણો રસ્કો ને આપણે નીરી દેશું છે નાની પાડીને રસકો તો ખાય છે એ પાછું બધી આપણે ખાટલે નહીં રહ્યું તો ખરા આ પાડી છે આપણે આ બેંકની ને આજે એ પાછી નવી જ છે એટલે એને કાંઈ ખાતા તો આવડતું ન એટલે ઘેર રસકો ખાતી એટલે આ મને શું લાવીને નહીં એવું તો રસકો મારી દીકરી ખાવા મળી લે ને એમાંય પાડી છે આ ભીખી આખો દી અરે દોડી ને એવી રહેવી તો ખરી આપણે 2 વાર એને તો એને આપણે એક કોરી રસકો લાવી નીરી દીધો હું ખાઈ તો ધરાઈ દઈએ એમ પછી પાછા હાનના છોડીશું એને બાંધી દીધેલી છે પછી આપણે એટલે એની માને ધાવી ન દઈએ એમ તો આપણે પાડી બાડીને રસકો નીરી બીરી ને વિજયવાસી હવે
કાં આવી આવ્યા તમને કહું સાના કહુંબા પીવા જુઓ સા બને છે આપણી વાડીએ મૂકી દેશો છે આપણે સા સુલે તો હાલો હું ઘામાં સા બનાવી નાખું ને પછી સા પી લઈને તમારે પીવું હોય તો સા આવો આપણી વાડીએ અત્યારે આપણે પાછી ભેહું પાવા આવ્યા તો ભેહું પાઈ લીધી છે અને ભેહું સરવા આવી ગયું છે ને પાટી સાંયા ઊભી ગઈ છે ને હું ભેહું ને પણ આજ નાહી નાખ્યો તીડકો એવો કારા ગદપ નહોતો અત્યારે તીડકો એવો જ છે તો હું નાહી નાખ્યો જબો ખંભે છે સુંદરીથી મોટું મોટું મીસ્યું ને આટલું બધું ભીનું નથી તો હું નાહીને નીકળ્યો છું વાર બારને તમને ખબર છે તીડકો કારા ગદપનો છે ને વાગ્યા છે અત્યારે 2 માલ બંને મનીષભાઈની વાડીએ પાઈને આવ્યા ને પાછા અહીંયા તૈયાર થઈ ગયા તો પાછા પાઈ લેતા ને ભેહું ને હું નાહી નાખ્યો તો નવી પાટી સરતા શીખી ગઈ હાઈ દવો ખાઈ દવો હાઈ એની માની હારો હાર સહી આજ તો ત્યાં નોખી જ ન પડતી એવી સર આમ જો ત્યાં મોઢે ને મોઢે ઉપેડ્યો તો પાડી દો પાઈ ને ધમારીનું લાવ્યો ને કારી ટીટોળા જેવી કરી બરાસે ઘીન એને માનો આ હગડ ભેહું ને આપણે અહીંયાથી ઊભી કરીને આવવા દીધું છે હવે આપણા રસ્કાવાળા હરિયામાં ભેહું સારું ટરવર થયું હતું ત્યાં ખર્યું સારી દી હાલો નહીં પાઈ એમ છે અને નવી પાટીને અહીંયા આવતી હતી એકલીને હરવરું ખાવા ત્યાં ખાવું હોય ને ભલે ખાતી એ કેટલું રૂન છે વીખી વીખી તો હા નવી પાટી છે એ આપણી એવો ખાય છે એકલી અને આપણે એકલી મૂકી દીધી હું કહું શહેર તને મોજ આવે ના તો આવવા દીધી આપણે એકલીને રસ્તામાં હું બીજું અહીંયા ને આ તેણે ને સડાવ્યું છે ખરીએ ખર્યું ઠેઠલી સરચ્યો અને વાગી જશે 4:30 ને આગળ ઘેર જવાનો ટાઈમ થઈ જાય અડધી કલાક સરી લઈ તો ભાજી ભાઈ ને ભેહું ધરાઈ ગયું છે ફૂલ ને નવી પાટી યાદ આવી ગઈ છે આપણે એને કોંગ્રેચ્યુલેશન અત્યારે જવાનું છે ઘેર ને વાગી જશે 5 તો હવે હાલો આપણે ઘેર જઈએ જો ઓલા મોટે ભરી ગયું છે ને ભાગવાનું છે ફૂલ ભાઈ તો હવે જઈએ આપણે તમે જોઈ શકો એમ ભેહું ભાજ્યું છે ઘેર ને જો બંધારો હાવ કોરો થઈ ગયો છે તો ને ભેહું ભાજ્યું છે હવે ઘેર હવે હાવ કોરો થઈ ગયો છે બંધારો આપણો હવે ફાઇનલી ભેહું સડી ગયો છે કેડે ને આગળ આવશે ઘર આપણે સવારમાં તમને વિડીયો બતાવ્યો ને પાણી પાઈ ને ભેહુંને સડાઈ દીધું છે કેડે ને હવે હાલવા મળી છે ઘર તરફ ને આગળ આવશે ઘર હવે તો હવે પૂગી જશે ઘેર ને ભેહું નિર્ણય કરી દેતી છે ને પાડી જો બંધ થઈ છે ને પંખા બે ફરવા મળ્યા છે ને હવે વિડીયો રાખી દઈ અહીંયા જય મંગલમાં જય સોમમાં જય દ્વારકાધીશ અમારા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ પહેલાં તો ડાયરાને રામ રામ ને સીતારામ જય માતાજી